તમે રોજ જે રોટલી ખાઓ છો એ રોટલી જ નક્કી કરશે કે તમારું શરીર મજબૂત બનશે કે રોગોનું ઘર. શું તમને ખબર છે ફક્ત લોટ બદલવાથી તમે ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓને પણ હરાવી શકો છો? તો ચાલો આજે હું તમને જણાવું કે ઘઉંની રોટલીને આપણે બીજી કઈ રોટલી સાથે કન્વર્ટ કરી શકીએ. જો સતત તમે ઘઉંની રોટલી ખાશો તો તમારું વજન પણ વધશે અને બ્લડ સુગર લેવલ પણ વધશે. તો તેની જગ્યાએ તમે આ રોટલી ખાવાનું શરૂ કરશો તો કેલેરીસ ઓછી જશે, એટલે તમારું વજન અને સુગર બંને કંટ્રોલમાં રહેશે. અને જો આ રોટલી ખાશો તો તે તમારા શરીરને અંદરથી ગરમાવો આપશે, વજન પણ ઘટાડશે. અને જો હાડકાં મજબૂત કરવા છે તો આ રોટલી ખાઓ, એનાથી તમારું કેલ્શિયમ વધશે, એટલે હાડકાં તો મજબૂત થશે અને સાથે સાથે આયર્ન ભરપૂર પ્રમાણમાં આવેલું હોવાથી હિમોગ્લોબિન પણ વધશે. અને આ રોટલી તમારી ઇમ્યુનિટી વધારશે અને દિવસભર તમને એનર્જીથી ભરેલા રાખે છે. અને જો મસલ્સ બનાવવા છે તો બેસન બેસ્ટ છે, કારણ કે એમાં હાઈ પ્રોટીન આવેલું છે. અને જો આ રોટલી ખાવ છો તો તમારી હાર્ટ હેલ્થ સારી થશે, એટલે કે કોલેસ્ટ્રોલ ઘટાડે છે એના માટે. તો હવે નક્કી તમારે કરવાનું છે કે તમારી થાળીમાં કઈ રોટલી હશે. તો આ વિડીયો અત્યારે જ સેવ કરી લો.